નમસ્કાર મિત્રો. 34 વર્ષના શિક્ષણ ક્ષેત્રના આ અનુભવ પછી જ્યારથી મેં માય એજ્યુ મિત્ર ટોક સિરીઝ ચેનલ શરૂ કરી ત્યારથી મિત્રોનો એક સવાલ છે કે તમને આઈડિયા આવ્યો શેના માટે, કેવી રીતે? તો મિત્રો, બહુ વખતથી હું એક પર્સનલ ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું કે વડોદરા જેવા, અમદાવાદ, સુરત, રાજકોટ આવા મોટા સિટીમાં સામાન્ય રીતે જે બાળકો ધોરણ 6 થી ધોરણ 12માં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, એવા બાળકના પેરેન્ટ્સ, એના માતા અને પિતા બંને કોઈક ને કોઈક રીતના એમની પોતાની જે છે એ આર્થિક જરૂરિયાતોની એક્ટિવિટીઝમાં વ્યસ્ત છે. કાં તો બંને જોબ કરે છે, કાં બંને પોતાના બિઝનેસમાં ઇન્વોલ્વ છે. આ માતા પિતા પોતાના બાળકોને જેટલો સમય આપીને એમને શિક્ષણની બાબતમાં, કલ્ચરની બાબતમાં, ફેમિલિયર કેટલીક બાબતોમાં જે પ્રકારનું માર્ગદર્શન આપવું જોઈએ એ પ્રકારનો એમની પાસે પ્રોપર સમયનો અભાવ હોય છે. અને એમાં બાળક જે છે એ ઘણીવાર પોતાના મિત્રો કે ક્યાંક મિત્રો સિવાયની કોઈક સંગતમાં, ક્યારેક ભણવા સિવાયની કેટલીક બાબતોમાં એ સમય વેડફી નાખતો હોય છે. અને એટલે જ શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ તરીકે મને પોતાને એવું લાગ્યું કે દરેક બાળકને શિક્ષણની બાબતમાં વિષય સિવાય એના જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે એવો એક શિક્ષક, કેરિયર ગુરુ તરીકે એના જીવનમાં હોવો જોઈએ. આવો જે શિક્ષક છે એ વિદ્યાર્થીને ક્યારેક એને એવું લાગે કે ભાઈ મારે અઠવાડિયા પછી એક્ઝામ છે અને હું ભણવાનું જે કંઈ ભણ્યો છું ભૂલી ગયો છું, હું સ્ટ્રેસ ફીલ કરું છું. તો આ કેરિયર ગુરુ જે છે એને આ સ્ટ્રેસમાંથી જે છે એ બહાર કાઢે, તણાવ મુક્ત એક્ઝામ આપી શકે એના માટે એને મેન્ટલી તૈયાર કરે. એને જીવનમાં કેટલા વિદ્યાર્થીઓ હોય છે એમને એક ઊંચા લક્ષ્ય હોય છે, મારે સારા ડૉક્ટર બનવું છે, સારા એન્જિનિયર બનવું છે, કોઈ આઈએએસ આઈપીએસ ઓફિસર બનવું છે, ક્યાંક કોઈ પ્રકારનું જે છે કોઈક સારી સ્કિલ હોય કે ભાઈ મારે સારા ડાન્સર બનવું છે, સારા ક્રિકેટર બનવું છે, ક્યારેક જે છે સારા સોશિયલ ઇન્ફ્લુએન્સર બનવું છે. તો એને આ બાબતનું જ્યારે કેરિયર ગાઈડન્સ જોઈતું હોય, આ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય, તો આ કેરિયર ગુરુ એને એ દિશામાં અત્યારથી એને કેટલાક એવા કિસ્સાઓ, કેટલીક એવી સ્ટોરી, કેટલીક એવી વાતો કે જેનાથી એ દિશામાં એ પોતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. એના કેરિયર ગુરુ તરીકે એનું જે લક્ષ્ય છે કે મારે મારી કેરિયર આ પ્રકારની બનાવી છે, એવું કેરિયર જે છે બનાવવામાં મદદરૂપ થાય એવા એક કેરિયર ગુરુની જરૂર છે. અને આના માટે હું પોતે એઝ અ ફાઉન્ડર ઓફ myedumiત્ર.com અને એક એવી સંસ્થા કે જેના હેડ જે છે એ આઈઆઈટીએન છે અને આઈઆઈટી ગ્રેજ્યુએટ તરીકે અહીંયા ઇન્ડિયામાં ભણવાનું પૂરું કરીને યુએસએમાં બહુ જ પ્રોપરલી લાઈફ સેટલ કરી ચૂક્યા હતા. પરંતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આવા જે ટેલેન્ટેડ, જે આઈઆઈટી ગ્રેજ્યુએટ થઈને જે ફોરેનમાં સેટલ થયેલા લોકોને એક પત્ર લખ્યો કે આપના જેવા ટેલેન્ટની અમારા દેશમાં પણ, આપણા દેશમાં પણ જરૂર છે. તો આવા આપ પણ જે આપ દેશમાં પરત ફરી અને આપની ક્ષમતાઓનો લાભ દેશના બાળકો, દેશના નાગરિકોને આપો. અને આવો પત્ર વાંચીને એ પોતે અહીંયા બરોડામાં રિટર્ન આવ્યા અને કેરિયર નકશાના નામથી વિદ્યાર્થી અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું, વિદ્યાર્થીનો સાયકોમેટ્રિક ટેસ્ટ કરીને એને પ્રોપરલી જે છે કાઉન્સિલિંગ કરવાનું, લગભગ ઇન્ડિયામાં 40+ સેન્ટર કરીને લગભગ 8,000 જેટલા શિક્ષકોને ટ્રેનિંગ આપીને એમને કેરિયર ગુરુ બનાવ્યા છે. એવી સંસ્થા સાથે મળીને આવનાર સમયમાં દરેક વિદ્યાર્થીને કેરિયર ગુરુ મળે, દરેક વિદ્યાર્થી પાસે એક એવો શિક્ષક મિત્ર હોય કે જે મિત્ર એને માત્ર ભણવાની બાબતમાં એટલું પ્રોપર ગાઈડ કરીને એને જીવનમાં જે એનું લક્ષ્ય છે એ સિદ્ધ કરવામાં મદદરૂપ થાય એ પ્રકારના કેરિયર ગુરુ હોવા જોઈએ.
અને એટલે જ અમે જે શિક્ષકો છેલ્લા 5-10 વર્ષથી પોતાની શાળામાં, કોચિંગ ક્લાસમાં અથવા તો કોઈ બી બીજી અન્ય શૈક્ષણિક સંસ્થામાં 5-10 વર્ષનો જેની પાસે એક્સપિરિયન્સ છે, જેમણે વિદ્યાર્થી અને વાલીઓ સાથે સંવાદ કર્યા છે, વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કર્યું છે, વિદ્યાર્થી અને વાલી વચ્ચે જે છે એ બ્રિજ બન્યા છે, એવા શિક્ષકોને અમે 3 મહિનાનો એક પ્રોપર ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવીને આવા કેરિયર ગુરુ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમારું લક્ષ્ય છે કે આવનાર સમયમાં દરેક વિદ્યાર્થી પાસે એક કેરિયર ગુરુ હોય અને એ કેરિયર ગુરુની મદદથી એનું પોતાનું જે છે એનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવી શકે એવા અમારા પ્રયત્નો છે. આભાર.